શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીસા રુસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાએ અમદાવાદની 7 ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી હતી, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શેઠ ધનજીસા રુસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થી ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ પુત્રનો સીટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થઈ ગયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાલ આ મામલે શાળા પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.